હાલો ગાણું વાટું પાય ધડળ ના દળ નાથ ના તાર મળી એ સિંદૂર તિલક બાલ સોરે શીડ માલા સાંકળી વળે હેમ કાજળ કાન હોલર ધોપ ગગરા તમ તમે એ મોગલ મમણી ભેર રાખે સાધના ભેગા સુમે મોગલ મમણી લાજ રાખે સાધના ભેગા સુમે હે માત સતયુગ થી લડાવ્યા લાડ તે અન પહાડે હિમાલય સ્થાન દીધું એ તે પાળિયા મોને સોલ્યા પારને માં કોઈ દિવેણ નો કઠણ કીધું સળગ તો હજી ના જરા ભે ભલાઈ યુગ સતયુગ સુખ થી વિતાવ્યા એ માતિહારા ચરણની રજ અમે ચારણો માં ભેર કર જોગ માયા એ માતન ભેર કર જોગ માયા કાઠમાનું આંગણું માં મગુલ નો ખોળો માના દરબારમાં અનોખો આનંદ છે આ ઘણા બધા કલાકારો હજી કારણ કે અમારે રુદ્ર ભારતી બાપુનું જ્યાં આયોજન હશે ને કલાકારને આમ મજા કારણ કે જો હું અડધી કલાક ક્યાંય લો 10 બેઠા રે બાપુનો ભાવ જ એવો ને કલાકારો ભાવથી અહીંયા કોઈ કલાકારની રીતે નહીં એક વાણીને પવિત્ર કરવા માટે આવે છે એટલે જોરદાર તાળીઓથી વધાવો ભાઈ બધાને બહુ ટૂંકામાં બોલવાનું છે કારણ કે નદી ગમે એટલે બે કાંઠે વહી જાય પણ એ રૂડી કાંઠામાં જ લાગે હવે ભાઈ વિશાલદાને ગાયું અમારો તો વિશેષ સાહિત્યનો છે એક દોહો બોલો તો એક દોહામાં તો 2 કલાક બોલી શકાય પણ ક્યાં અટકી જાવ એની જ મજા છે ભાઈ આખો બધો કાઠમાં પરિવાર પૂજ્યમાની આજ છે ત્યારે વિશાલદાને વાત કરી કે નાભીનો નાદ શિવામાં એવી આપણી મોગલ જગદંબા છે માત સતયુગ થી લડાયવા લાડે ચારનો તમે કેટલા ભાગશાળી આ છંદમાં એમ કીધું સતયુગ થી એમે તમારી ભેળા ને ભેળા ભેળા ને ભેળા માં તારા ગુણગાન ગાઈ મત સતયુગ થી લડાયવા લાડ તે પહાડે હિમાલય સ્થાન દીધું પાળિયા ગમોને ઈસોલ્યા પારણે માતે કોઈ દી વેણ નો કઠણ કીધું એક અમારો 2 લીટીની મારી કવિતાથી હું શરૂઆત કરું કે મારો વિષય જ આખો કવિતાનો છે અને કવિતા એવી વસ્તુ છે એના શબ્દોમાંથી એક શબ્દમાંથી ગયા પછી તમને એમ લાગે કે આ છે હું બધું મજા શબ્દની શબ્દ આ રહે શબ્દ પા રહે બોલ બોલ અમોલ હે તો બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલીએ અને ફિર બાહિર તું બોલ અમારો એવો અમૂલક જેનો કોઈ તમે મૂળનો સુખ કરી શકો અને ચારણો 18 વર્ષની માથે જેની કૃપા છે એવી ગોરડિયાળાના પાદરવાળી માં મોગલને લાડ લડાવતા મેં કીધું હે માં એક ભાવ રજૂ કરતા આ જગદંબા સે આવે પણ ક્યારે હે તારી ઉઘડે રે મોગલ સમરણ થી ખડી અરે આ ખુલે મોગલ નું નામ લઈને ખુલે તો પરખાવે મોગલ આયરૂડા પર બાત રે રે મોગલ મછરાળી
મણી ગોરવી રે મોગલ ગોરવિયાલા ગામની મોગલ તો પછી બધે મંદિરો નવા એની મૂર્તિઓ નવી એના પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વ જૂના જૂના અમારી જે મોગલ બેઠી ભાઈ આમ નાભીએથી નીકળે ધણી સુણે નહીં થા તો કા તારી અરજ ના ઓળપ નહીં તો વાયો કળયુગ નો બાકી તારી નાભી નો જો નાદ હોય તો મોગલ હડસે લે દુખ ના આયલ ડુંગરા અને સુખ ના સુરજ આયથી આઠે પોર રે એ મોગલ માતાજી સુખના સૂરજ મોગલ થી આઠે પર હવે છેલ્લે મેં નામાસરણ લીધું કદાચ તમને કોઈ જાતનું જ્ઞાન ન હોય તો અને આ જળવાઈ રેવી માને વંદના કરી અમારા 68 તીરથ ગોરવિયાલા ગામમાં અમારા 68 તીરથ છે ગોરવિયાલા ગામમાં અમારું ઠેકાણું છે માં એટલે માગ્યું હે જગદંબા શક્તિદાન ચારણ કે ઈ જોજે માવયાનો જાય રે હે મોગલ માતાજી એવી ગરવી મોગલ ગોરવિયાલા ગામની હજી એ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાટ એવી માને તમે અંતરના ભાવથી નાભીના નાદથી યાદ કરો તો બીજા આવે કે ના આવે પણ અમારી મોગલ આવે હો ભાઈ આવે આવે મોગલ આવે મોગલ માં આવે મોગલ પણ કેમ આવે ક્યારે આવે એ જોઈ મોગલ ના બની જાવે જો મોગલ ના બની જાય તો પછી એનો વાકો વાળ નો થાવે જેની ભેરે આવે લખ્યું કે મોગલ આવે ક્યારે કેટલી કષ્ટી પડે આતંક બહુ આવે જેથી વાલા જુવેરી થઈ જાવે ભેળા એની લાખો માં લૂંટાઈ જાવે આવે આવે મોગલ આવે
ઘણા બધા ગીતો, ઘણા બધા છંદો, ઘણી બધી કવિતાઓ, પણ ડાયરો એવો છે મારા વિશાલદાનભાઈએ કીધું એમ, નામ રહંતા ઠકરા આયા નાણા નહીં રહંત, અરે તારા કીર્તના બાંધ્યા કોટડા ઈ તો તારા પાડ્યા નહીં પડંત. એક ટૂંકામાં બે લાઈન મારે સપાકરા ગીતમાં એક એવા વીરવર પુરુષને યાદ કરવો છે. આજનું મૂળી તાલુકાનું હળદલા ગામ, કાઠી કેવો હોય, ઓલાવર વર્લ્ડમાં આવો કઈ બીજો દાખલો ન હોય. મોરબીના ગઢમાં ચોપાટ માંડી, ચારણ દરબારની હામાં ચોપાટ રમે, અને આમ દાવમાં પાહા નાખતો જાય. અને મોરબીના ગઢના દરબારે કીધું, કવિરાજ એટલા બધા પાહા આવે છે, તમે બોલો છો શું બોલો? કે હું પાહા નાખતી વખતે બોલું કે આવજે આલેખ સિસાણા, આવજે આલેખ સિસાણા, અને આવજે આલેખ સિસાણા 3 વખત કહું ને મારો આલગો પાહામાં આવે ભાઈઓ. આપો આ ચારણ અને કાઠિયા મામા ભાણેજનો આપો પરંપરા આ બધી જૂની છે, આને જાળવવાની જરૂર છે, આવા ઇતિહાસોની જરૂર છે. હવે તો અમે બહુ જ્ઞાની હોય ને તમને સલાહ દેવા આવતા હોય આવી જ વાતો કરી. બોલો, આપણો મુદ્દો વયો જાય છે, આનું બહુ જતન કરવા જેવું છે ભાઈ. મોરબીના દરબાર કે આ ચોપાટમાં પાહા આવે છે, અને તમે કહો છો કે આવજે આલેખ, આલેખ તમારો છે કોણ? દરબાર અમારું મૂળી તાલુકાનું હળલા ગામ છે, અને રાણા કરપડા નામનો કાઠી છે, એના 3જા નંબરનો દીકરો આલેખ છે ભાઈ. કે હવે મારા તારા આલેખ ને તો મારે જોવો તો હે ભાઈ. સપાકરા ગીતમાં આલેખ ને લડાયો, કરપડો કાઠી કેવો જડે નકો જોટો જેવો, કામડીનો ધણ જેવો ગાગવો, ગલાઈ કે સૂતો રાણા હરલાનો કેવો, કુળું વાન કાઠી કુળે ઘોર ગમ સાણે એટલે પકડે નો પે. ગીતો બધા નવા બનાવતો. હવે મને મારું પોતાનું બોલવાનો રસ, અને પાછું આધ્યાત્મિક. તમે જોજો, તમે ધનવાન ગમે એટલા થઈ જાઓ, અમીર ગમે એટલા થઈ જાઓ, પણ આધ્યાત્મિક વિના સુખ તો મળે જ નહીં. સુખ ન તો આધ્યાત્મિક માટે જવું પડે. મારો સપાકરો એવું છે, કોઈ કલાકાર હોય ન કરે નારાયણ એને આલેખ કરપડો, હું સપાકરો મેં લખ્યું અને ગાતો, અને કલાકાર હોય તેને કદાચ આલેખ કરપડાનો ઇતિહાસ ને ખબર ન હોય ને, ગોતે જડતો ન હોય ને, તો મારા એક સપાકરામાં આખો એનો ઇતિહાસ આવી જાય. આવું હું સપાકરું બનાવીને બોલું ભાઈ. ચારણ કે મોરબીના ગઢ કરપડો કાઠી જેવો જડે નકો જોટો જેવો, કામડીનો ધણ જેવો ગાગવો, આલેખ સૂતો રાણા હરલાનો કેવો, કુળું વાન કાઠી કુળે ઘોર ગમ સાણે ગલે પાકડે નો પેક. મોરબીના ગઢ ગઢો સારણા પાર જાતો કોટાટા દેવા માંડો, એક નવો વધાંડો સીધાનો હોકતા ટીપે હાજર ને કમાન. આવ તો બધા લે, પણ આવજે આલેખ સિસાણા કરીને હોકતા નાખે ને, પાહા નાખે ને, હાજા ને ગાંડા બધા મારો આલેખ ઉડાડતો જાય. એમ મેં આ સપાકરામ કીધું, અને જોયું દરબાર મોરબીના રાજાએ કવિરાજ રાણા લાલ કા સુજાના ગાનો, મોરબીના ગઢ ગઢો સારણા હંભાર તો કોટાતા દેવા માંડો, એક દાવ વસનો સિજાનો હોકતા ટીપે હાજર ને. અને આમ જોયું, પણ પખા જો ઉજલા હોય, પરાક્રમી તો પટાળા 9 હતા ના લોધ પાકે, હમા બે હમા ઓડિયો હોય. કટોરાજો છોડું ન હોય, એને સાજો મલાજો ઠાકોર મેલી બોલ્યો વાંકા બોલ, ત્યાં તો ચારણ નેતા કીધું સીધું લાખ મુક્તે પીધું લઈ, કોઈ આવે નહીં કોઈ હલકા ના કોણ. હવે 18-23 નંબરની ગાડી છે,
જે પણ કોઈની હોય એ રસ્તામાં સોળ છે ને જે પણ કોઈની હોય વિનંતી છે 1823 નંબરની ગાડી છે એ લેવા વિનંતી મને એમ તો કઈક બીજા સપાકરાની ફરમાઈશ છે રીહસડો ગટરાજો સોડું ના હોય એને સાદો મલ્લાડો ટકર મેલી બોલ વાંકા બોલ ત્યાં તો ચારણ એતા કીધું સીધું લાગ નતા બીધું નહીં કોઈ આવે નહીં કોઈ નાલકાને તોલ વીરતાના બધા ગીતો છે અને અમે પેઢીઓ હતા અને વીરતા હતા જેને જેને કાંઈક અમને કાંઈક એમાં દેખાણું એના માટે અમે બોલ્યા છીએ ભાઈ પછી તમારામાં કાંઈ ન હોય ને બોલાવવાની પ્રેક્ટિસ અમારી પાસે કરાવો એ કંઈ ભેગું થાય નહીં એના માટે તો કંઈક કરવું પડે ભાઈ નથી મફતમાં મળતા આના તો મોંઘા મૂલ ચૂકવવા પડતા દુનિયામાં અહીંયા નથી મફતમાં મળતા નથી અમે આલેખ કરોપડાને જોયા નથી એમાં રામવાળા બાબુને જોયા પણ કોઈ દી બેઠા હોય તો આજ અમે એને ભૂલતા નથી કારણ કે એના બલિદાન હજી એ હોકારા દઈએ એના હોમાઈ ગયેલા હાથ સપાકરાની એક મજા છે બહુ આપણે તો પ્રસંગમાં જાણીતું સપાકરું સાંભળ્યું ગીગા બાપુ બારોટે લખ્યું તારી અમરેલી ધૂજતી અને તર તર ખાંભા થાય પણ દરવાજા દેવાય તારા રોંઢા ટાણે રામડા ભાઈ રાતે તો બધા ગામ ભાંગે પણ ધોળે દી અમરેલી ધબીડી નાખે ને તો ઈ વાવડી નો રામ વાળો ભાઈ ધબીડી નાખે અને એને લડાવતા એકાદી કરી અમારા ગીગા બાપુ ઢોળિયા વાળા લખ આ તો તોડિયા ભાંગતા વાળા હાતો લતી ભાંગ છૂટા ભાંગ બોલી ગામડામાં બીજા હાથ બાકી ત્યાં તો છૂટા સિંહ જમુજાલા બસ છૂટા પાંગ કાણે પોતાના સમાન કરતા પોતાના મિતા થોડા થોડા રે તું વાળા બોલે વાળા વેરો જગ્યા પાંડુ વાળા રંજા ગાલા રંગતા ઠોકળા ઉડાળો વાહ વાદલારા નોર બોલે બોલે તાળી બંધ કરી વગેરા ને તું અમારો બધો મામા ડાયરો છે 2 મિનિટનો હવે આમાં શું છે આમાં સભાગૃહ તો એક ગાવ ત્યાં 1.5 કલાક જાય અને બાપુએ બધાને આમંત્રણ આપ્યું બધા વિશેષ નહીં કહેતા બધા મારા કરતા પણ સારા કલાકારો બેઠા છે જોરદાર તાળીથી વધાવો બધાના નામ નથી લેતો છોતરીના દીકરાને લડાવતા ચારણે સપાકરું લખ્યું બાપુ પણ એક ચારણને લડાવતા ક્ષત્રિયના દીકરાએ સપાકરું લખવું પડ્યું રાજકોટની કચેરી મેરામણજી ઠાકોર અને જેસાના લાંગા નામનો ચારણ કાયમ ને આવે એની કચેરીમાં પણ આંતરે ગાંઠું બેઈને એક બીજા જેવા કહું બહુ કે નહીં અને જેસા લાંગા ચારણ ભેટમાં કટારી નાખે હોનાના મિયાન વાળી પણ બધાને કણાની જેમ ખટકે જેસા લાંગા આવે કે મહારાજ ઊભા થઈ જાય બધાને ઊભું થવું પડે અને કટારીના હામું જોવે કાયમ કટારી લઈને આવે પણ કોઈ દી આને કાઢી તો નહીં ક્યાંય હથિયારના જેને જ્ઞાન છે ને એના એક કાઢવાના સમય હોય પંસર નો કરી દે કાંટલો નો થોપાય એને હથિયાર નો રખાય ભાઈ એનું જ્ઞાન હોવું જોઈએ અને આમ જ્યાં દુશ્મન છે ઘા કરવા જાય ન જાય ત્યાં તો જેસા લાંગાનું ધ્યાન ગયું કે હમણાં રાજાને વગાડી દેશે અને હાંડિયાના ત્રીજા પહાડ જેવી જેસા લાંગાની કેડમાં જે કટાર હતી ઈ કટારી મિયાનમાંથી કાઢીને દુશ્મનના વાહમાં ધરબી દીધી આ ચિત્ર મેરામણજી જાડેજા જોઈ ગયા અને રાજપૂતના દીકરાને એક ચારણ માટે લખવું પડ્યું કે વાહ ચારણ વાહ જેસા લાંગા તે તો આ હથિયાર ઉપડ્યા ઈ પરમાણ છે એમ ભલે વેંડારી કટારી લાંગા યતતી કલાકા અપારી હજારી નાયો હવે સગર રામ થતો ને મદરી ની હરી બનારી સત્ર વાગમિયા ગદમિયા મગતારી ગોતરી કટારે લાંગા જાતો તી કલાકા પણ ખબરની કસારી માયો હવે સંગ રામ ત્યાં તો હેમ ધરી ની હરી બનારી સત્ર વાગમિયા ગદમિયા મગતારી ગોતરી નામ તર ટીપટી કરાતે સમુદ્ર કાટી પાન ગડ જે સત્ર ભાઈ કવ ધરમ ત્યાં તો પપોળે જગત માહી કપોળે જે કાટી પાન હોળી રબી પાચાની ની હરી
મેં આ સપાકરું બહુ સાંભળ્યું, બહુ પ્રસિદ્ધ સપાકરું છે. પછી મને વિચાર આવ્યો કે 1000 કટારીઓ તમે પાથરી દો તો કટારી ઉડે, 1000 તમે કટારી પાથરી દો, કટારીની કોઈ કિંમત ન રહે. પાત્રતાની કિંમત છે. કેમ કટારી ઉગામી, કેમ કટારી રાખી, કેવી રાખી, કોને રાખી, એને લડાવતા મેં સપાકરું બનાવ્યું. આ ચારણનું નુવાન ભાઈ. જસો લાગા તોણી વાત વાત જગ વિખ્યાત ધન ચારણ આરા જાત જસો લાગા કુળ તાજ મુખ્ય ચારણા મલ્લાદ રાજ કાજ કવિ રાજ એડો હોળકાણો ગાજ લાગો રાજકુટારા. આ બધા ઘણા બધા પણ હું આલેખ કરો પડાના સભાકરણની તમને વાત કરું કે દરબાર એમ કે કવિરાજ તમારા આલેખ ને મારે જોવો જો હવે તમે બહુ આલેખ 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 જ કરો છો તો હવે મારે જોવો જો. અને એ વખતે ચારણ કે હું સેતુવો ચારણ તને નકો પતો કહેતો મને નંદ કાલે એથી કહ્યો હું તો સેત રાઈ ઓલા મોવડીની માથે મોહે આગવો ગાલે કે જેવો કરપડો કાઠી ઈ તો એવો ઓળખાય. દરબાર તમે ભૂલ પાડતા નહીં. આલેખ કરપડા ને એવો નિયમ છે, ઈ પેલો છે ને મોવડી હોય ને એને ઉપાડી લે છે. સડ્યો પોતે સર દારગઢ મોરબી નો મહારાજ મોવડી ખવા નાખી જોવાય એનું જોતી હવે વેલડા ઘેરી લે માન આવે આલેખ ડાના ધરણ ભરેલો દોડે ઉજળવા દૂર. આ 98-23 નંબરની ગાડી અલ્ટો છે ને આ કરતા તો મને અહીંયા મને વધારે નડી. મારા હમ છે ભાઈ જેની હોય ને લઈ લો વેલા હરે એમ. હવે અમારે આમાં તો કઈ ઘટે ન કરે અમે જઈને લઈ લી, બીજું તો કરવું. વાહ એકાદી કડીમાં ટૂંક સમય મારે 10 મિનિટ બોલવું છે. ત્યારે એક બહુ પ્રસિદ્ધ એક મારો છંદ છે, બહુ વારંવાર દેશ વિદેશની જનતાએ જેને સ્વીકાર્યો છે, કારણ કે શબ્દ એવા હોવા જોઈએ બીજાને અસર કરે, આડઅસર ન કરવા જોઈએ. હવે મેં એમ કીધું કે આવો બધો પ્રસંગ છે, આ બધા પ્રસંગમાં કદાચ તમે વડાપ્રધાન હુજીના બોલાવો અને તમારો કાકાનો દીકરો ભાઈ નો હોય ને તમારો પ્રસંગ ભૂંડો બહુ લાગે ભાઈ. એના માટે ખાવ નરું સત્ય મારું સોનબાઈ માં એમ કહેતા કે એક વખત ભાઈ બની જા ભાઈ નો. મેં લખ્યું મારું તારું અને દારૂ વહરા વિચારો વાતના. આ એક વખત તમે નોકરો સોનબાઈ માં એમ કહેતા અને તારા અહમ ને આગો મૂકી અને તું ભાઈ થઈ જા ભાઈ નો. આ જ્ઞાની નથી હું તો ગાવ છું આ દેશ મોળી હોન ગાય નો. એટલે મેં કીધું કદાચ તમારા અમીર ઉમરાઓની ત્રાણી ન હોય અને એ વેળાની હાજરી હોય ને તમારો ફાટલા લુગડે કાકાનો દીકરો ન હોય તમારો પ્રસંગ લાગે કેવો ને. ઈ લખતા મેં કવિતા લખી. મંગલ ઘડી મેં માન થઈ આખો મલક આવી મને.
મને એમ થયું બાપુ કે આપણા ઈ જ આપણા તો બીજા નહીં હારા, એવું નહીં. વાલપ જગત ની વ્યવહાર થી તો દિન બે દિન દાખશે. નબળો સમય નિર્કાય તો ઈ તરત નાળમાં નાખશે. ઠપવાળા વેણ પાંખશે આ બિચારા ને બાપડા. જગતમાં પણ આપડા આપડા ભાઈ આપડા આપડા. સ્વર્ગથી સોહામણો માનવ ને મૃત્યુ લો બે ત્રણ વાતો આમાં દોઈલી ઓલા જરા મરણ ને વિયોગ. આ ત્રણ ટાણામાં કોઈ બાકી ન રહી જાય. પછી ધનવાન હોય તો ભલે અને ભિખારી હોય તો ભલે, પણ ત્રણ ટાણા તો એક વખત આવે આવે ને આવે. અને મરણનું ટાણા આ મંગલ ઘડિયા લગ્નનું ટાણું આવ્યું અને મેં કીધું કદાચ મરણનો પ્રસંગ આવીને ઉભો રહે તેથી તને ખબર પડે કે પોતાના હું કહેવાય ભાઈ. ટાણે મહેમાન થઈ ખોટા હું ખખડાવશે. ખોટા હુડા રોકવા પાહે બેહીન પપડાવશે. અને કદાચ આવીને એમ કઈક મૂંઝાતો ને એમ બેઠા છે પણ બાર મૂગે બાપનું બીજાનો પકડે બાવડા. જગતમાં પણ આપડા આપડા. કરું કરીને અનુભવ કહું કે કજિયા કુટુંબમાં નો કરો. ભેળા મળી અને બારુડા હો ધ્યાન ધર્મમાં ધરો. શક્તિદાન ચારણ નાથ ધારણ નો ધારા. જગતમાં પણ આપડા આપડા ભાઈ